दोस्तों तमारा बधा पासे मोबाइल होय छे अने मोबाइल में तमारे कोई पण डॉक्यूमेंट स्केन करवा माटे तमारे थर्ड पार्टी एप्लिकेशन डाउनलॉड करवी पड़े छे। ज्यां दोस्तों चाइनानी जे एप्लिकेशन हती स्केम कैनर करीने ते तो बेन्ड थई गई छे, पण अत्यारे घणो बधो प्रॉब्लम तमारी सामे आवे छे के आपणे जे डॉक्यूमेंट छे तेने स्केन करवा छे, सारी क्वॉलिटी में लेवा छे तो तेने लईने घणो प्रॉब्लम सामे आवे छे। तो हवे हूँ तमने जे 3 सेटिंग बतावीश जेमनी मददथी तमारे कोई पण थर्ड पार्टी एप्लिकेशन डाउनलॉड नथी करवानी, जे तमारा मोबाइल में ज आवी गयुं छे। बस तो तमारा ध्यानथी आ विडियो जोवाना छे। 3 सेटिंग बतावीश, ते 3 सेटिंग इम्पोर्टન્ટ छे, केवी रीते करवाना छे ते तमने हूँ जणावीश। तो चलो दोस्तों आजनो विडियो स्टार्ट करिए। तो नंबर 1 पर ये टिप्स आवी छे ते छे तमारे कोई पण डॉक्यूमेंट स्केन करवानी। जी हाँ दोस्तों, तमारे अत्यार सुधी थर्ड पार्टी एप्लिकेशननो यूज करवो पड़तो हतो, कारण के जो कोई तमारी पासे डॉक्यूमेंट होय तो तमारे तेने स्केन करवा माटे कोई पण एप्लिकेशननो यूज करवो पड़तो हतो, कारण के ते डॉक्यूमेंट स्केन करवा माटे। हवेथी तमारे ते करवानुं नथी। जो तमे तमारी एप्लिकेशन जे फाइल मैनेजर छे ते अपडेट करी दीधी छे तो तमारे बस ते ओपन करवानी छे। ओपन कर्या पछी तमे અહીં જોઈ શકો છો કે એક नवुं सेटिंग आवी गयुं छे स्केन नामनुं। जी हाँ दोस्तों, अमुक ने खाली आवुं पॉपअप आवतुं हशे, अमुक ने स्केन लखेલું आवतुं हशे, नीचेनुं ऑप्शन नहीं आवतुं होय तो तमारे અહીં स्केन छे तेना उपर तमारे क्लिक करी देवानी छे अने અહીં तमारे ते डॉक्यूमेंट जे छे तेने बस आ रीते राखशो, ऑटोमेटिक ते फोटो केप्चर थई जशे। जी हाँ दोस्तों, અહીં तमे આવી રીતે करशो એટલે फोटो केप्चर थई जशे, कारण के मारे अत्यारे केमेरो ऊंचो बहु नथी राख्यो એટલે થોડુંક બ્લર આવ્યું છે, પણ તેમના કારણે। અને दोस्तों આમાં તમારે તમને ફરી એકવાર હું બતાવી દઉં કે અહીં તમારે જે સ્કેન રાખ્યું છે ને અહીં તમારે કોઈ પણ આંગળી કે કાંઈ પણ રાખ્યું હોય, આવી રીતે ફોટો સ્કેન કર્યો છે અને અહીં તમારે જોઈ શકો છો અહીં મારો થોડોક હાથ આવી ગયો છે। હવે તમારે તેને રિમૂવ કરવું હોય તમે અહીંથી ક્લીન લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરવાની છે અને અહીં તમારે બસ આને આવી રીતે આમ કરશો એટલે તે રિમૂવ થઈ જશે। આ હતી પહેલા નંબરની ટ્રિક જે કાફી યુઝફુલ છે। જી હા દોસ્તો, તો અહીંથી તમે અપ્લાય કરી દો એટલે તે ફોટો તમારો સેવ થઈ જશે। ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીક જે આવે છે તે છે તમારે દોસ્તો આમાં ને આમાં તમારે ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે જે ફોટા વિડીયો છે તે બધું તમારે છુપાવવું પડતું હોય છે, તો હવેથી તે છુપાવવાની જરૂર નથી। તો તમારે ફાઇલ મેનેજમેન્ટમાં જવાનું છે। અહીં સેફ ફોલ્ડર કરીને એક આવે છે, તેમાં તમારે જવાનું છે। અહીં તમારે જે પિન પેટર્ન જે રાખવું હોય તે તમે રાખી શકો છો। જેમ કે હું આ રાખું છું અને નેક્સ્ટ કરી દેવાનું છે, ફરીથી તે પિન નાખવાનો છે, નેક્સ્ટ કરી દેવાનો છે, ગો ઇટ પર ક્લિક કરી દો। बस दोस्तों હવે આ થઈ ગયું છે। અહીંથી તમારે જે ઇમેજ અથવા જે પણ તમારે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીં 3 ડોટ પર ક્લિક કરો તો અહીં તમને જોવા મળી જશે મૂવ ટુ સેફ ફોલ્ડર। તો આના ઉપર તમારે ક્લિક જેવું કરશો તે ફરીથી પાસવર્ડ માંગશે, આપણે જે તે પાસવર્ડ નાખી દેશું તો આ તે ઓટોમેટિક અહીંથી ગાયબ થઈ જશે। હવે આપણે અહીં સેફ ફોલ્ડરમાં જોશું તો અહીં તમને સેફ ફોલ્ડરમાં આપણો પિન જે છે તે નાખી દેવાનો છે અને નેક્સ્ટ પર ક્લિક કરશો તો તે ઇમેજ અહીંથી આવી જશે। અગર તમારે બાય ચાન્સ તે ઇમેજ ફરીથી તેમ જ રાખવો છે, સેવ મોડમાંથી કાઢવો છે તો આના ઉપર ક્લિક કરો, મૂવ આઉટ ઓફ સેફ ફોલ્ડર છે તેના ઉપર ક્લિક કરી દો। બસ આટલું કરવાનું છે। બેક નીકળી જાવ તો ફરીથી તે તમારો ફોટો જે છે તે આવી જશે। જી હા દોસ્તો, તો આવી રીતે તમે તે ફોટા પણ રિકવર કરી શકો છો। બીજું આ નંબરની જે તેના પછીની નેક્સ્ટ ટ્રીક જે આવે છે દોસ્તો તે છે તમારા મોબાઈલમાં ઘણી ફેર એવું બનતું હોય છે કે ઘણી બધી ફાઇલો જે આપણે જોતી નથી તેવી ફાઇલો તમારા મોબાઈલમાં આવી ગઈ હોય છે, અથવા ડુપ્લિકેટ ઇમેજ એટલે કે એકને એક ફોટો 2-3 વાર આવી ગયા હોય છે અને તમારા મોબાઈલનું જે સ્ટોરેજ છે તે વાડીએ ઘડીએ ફૂલ થઈ જતું હોય છે અને તેવામાં તમારો મોબાઈલ જે છે તે હેક થતું હોય છે। તો આમાં જ તેમનું સોલ્યુશન આપી દીધું છે। તમારે અહીં 3 લીટા છે તેના પર ક્લિક કરો, અહીં તમારે ક્લીન છે તેના ઉપર ક્લિક કરી દો તો અહીં તમને ટોટલ મળી જશે, જેમ કે ફોટા વિડીયો જે તે તમને મળી જશે। અહીં જે તમને બધી ડિટેલમાં જોવા મળી જશે, જેમ કે અહીં ડિલેટ લાર્જ ફાઇલ છે, ડિલેટ ન્યૂ ફોલ્ડર મીડિયા છે, ડિલેટ રિલીઝ મીડિયા છે। અહીં તમને બધું જંક ફાઇલ જે છે તે તમારે વારે ઘડીએ ડિલેટ કરતી રહેવાની। જેમ કે અહીં તમે જોઈ શકો છો અત્યારે હાલ મારા મોબાઈલમાં કોઈ જંક ફાઇલ નથી, પણ તમે જેવી જંક ફાઇલ હોય તો તમે અહીં ક્લીન ઉપર ક્લિક કરી ક્લિયર ઉપર ક્લિક કરી દો। અહીંથી તમારે જે જરૂરી દસ્તાવેજ કે ફોટા ઇમેજ જે છે તે જશે નહીં, જે જંક ફાઇલ હોય છે તે જ તમારે અહીંથી ક્લિયર થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે આ
ફાઇલ્સનું આ સેટિંગ યુઝ કરી શકો છો. તો દોસ્તો આમાંથી કયા સેટિંગ તમને પસંદ આવી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.